જીવનમાં ભીની પડતી હોય ને, પૈસાની ખેંચ રહેતી હોય ને, એટલે આવડી જાય બધું. સમજી ગયા? જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે હું છું મોરબી અને અત્યારે હું પહોંચ્યો છું રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં આપણે પહોંચ્યા છીએ. અને આજે આપણે ક્યાં જવાના ભાઈ? આજે છે ને એક ભાઈ નવીન જાતના ઢોકળા છે, ઈ ખાવા જવા હે. અલગ જ આવ ઢોકળા એટલે નવીન જાતના બધી જાતના ઢોકળા ખાય છે ને, આખા અલગ જ ઢોકળા છે એમ. હા, આવા ઢોકળા ભાઈ મેં નથી ખાધા અને મોરબીની અંદર આપણે જોયા નથી ક્યારેય કે આવા ઢોકળા બનતા હોય એમ. મળતા હશે એમ મોરબીમાં? હા હા હા, એક નંબર ઢોકળા છે ભાઈ. વર્ષો જૂનું એ લોકોનું સેટઅપ છે અને અત્યારે આપણે તમને લાઈવ બતાવીએ છીએ એને કે ભાઈ લાઈવ ઢોકળા સ્ટીમ ઢોકળા જ છે જે આપણે ઘરે બનતા હોય કે એ લોકોની કંઈક યુનિક વસ્તુ છે, અલગ જ રીત છે બનાવવાની. તો આજે તમને હું યુટ્યુબ મારફતે બતાવું છું કે ભાઈ મોરબીમાં આવો પણ સ્ટ્રીટ ફૂડમાં કોન્સેપ્ટ છે અને ફૂલ એટલે ફૂલ લોકો છે ને પડાપડી કરતા હોય છે. બહુ સારો એવો રિસ્પોન્સ આપે છે અને આપણે જાવું છે આજ ખાવા એ ઢોકળા ભાઈ. અને મિત્રો શોર્ટ ટાઈમમાં નહીં પણ અત્યારે કમિંગ સૂન થઈ ગયું છે મારું પોતાનું જ. હા, માં કાઠિયાવાડી વગેરેલા બાદ એનો વિડીયો આવશે ના આવી જ ગયો છે યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં તમે જોયો છો બધા. શું કે રિસ્પોન્સ કેવો છે ભાઈ? જોરદાર. બધા આપણા બધા ફ્રેન્ડ છે ભાઈ, સારો આવો રિસ્પોન્સ આપતા રહ્યો. તમારો બધાનો પ્રેમ છે, પધારો જમવા તમારે. અને મોરબીની જનતાનો પ્રેમ છે. અને ઘણા બધા લોકો મને ફોન કરીને પર્સનલી, હજી આપણે નંબર મૂક્યા નથી કે ભાઈ કેનું છે શું છે આપણું પર્સનલી પોતાનું. આપણે જવાનું છે બાપા સીતારામ ચોકડી આગળ, અવની ચોકડી આગળ. હવે એડ્રેસ અહીંયાનું શું છે આ સ્ટીમ ઢોકળાનું? પેલા ગયો આપણે જવાનું છે આમ તો અવની ચોકડી આગળ. અવની ચોકડીની બાજુમાં જ છે. સદગુરુ ઢોકળા કે નહીં? હા, સદગુરુ ને સદગુરુ. ઓકે, ચલો આપણે સદગુરુ ઢોકળા પહોંચીને તમને લાઈવ ઢોકળા બતાવો. એની સિસ્ટમ આખી અલગ જ છે. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા અવની ચોકડી, શ્યામ પાર્ક, લસણ ટેકરી વાળો રવાપર રોડ. આપણે અહીંયાથી આવ્યા હતા અને ત્યાંથી સીધા જસ્ટ આગળ જશો ને એટલે આવશે સદગુરુ. રસ્તો જાય પાછો સીધો રવાપર ચોકડી. આમથી ઉમિયા સર્કલ થી સીધા આવો અને પાછા રવાપર ચોકડી. પણ આપણે રવાપર ચોકડી નથી જવાનું, આપણે જવાનું અવની ચોકડી. ચેતના સ્વીટ નમકીન છે એની બિલકુલ બાજુમાં છે. હા, પંચર વાળાની એક્ઝેક્ટ સદગુરુ ઢોકળા. આ રહ્યું સદગુરુ ઢોકળા. હા, સદગુરુ ઢોકળા. અહીંયા આપણે છે ને અલગ જ ઢોકળા ચલાવી. અહીંયા ભાઈ કુકર નો કહેવાય ને, ગરમ ફ્રીજ કહેવાય. ગણબણટી હાલે, તમને 1 by 1 બતાવું. અત્યારે અહીંયા સદગુરુ ઢોકળાની સાથે ભૂંગળા બટેકા એ પણ મળે. શું કે મહાદેવ કેમ છે? અરે ભાઈ તમે ઢોકળા સેલિંગ કરો છો, હા, સાથે સાથે આ શું નવું ચાલુ કર્યું? આ ચાલુ કરેલું છે ને, ભૂંગળા બટાકા બનાવી અને ભરેલું બનાવી છે મોરબીની સ્વાદપ્રિય જનતા માટે. એટલે આપણા કેટલા વર્ષ જૂનું છે? ઢોકળા બનાવી છીએ 2004 થી, એટલે 22 વર્ષ થયા એને. બરાબર. અને ભૂંગળા બટાકા બનાવું 2012 થી, 14 વર્ષ થયા એને. તમારા ઢોકળામાં શું વિશેષતા શું છે? પેલા એ મને કહો કે નવીન જાતના ઢોકળા તમે બજારમાં આટલા ટાઈમથી, આટલા વર્ષથી તમે સેલિંગ કરી રહ્યા છો. ઢોકળા અમે બનાવી દેશી ઢોકળા બનાવી છે, દેશી પદ્ધતિથી બનાવી હતી. દેશી મતલબ દહીંના માલમાંથી ઢોકળા બનાવી છે. એની અંદર લીંબુના ફૂલ સોડાયેલો કઈ જ ન આવે. નાના બાળકો, વૃદ્ધો કે ઇવન દર્દીને પણ ખવડાવવાની છૂટ. આપણા ઢોકળા ખાય એ નુકસાન નથી એમ. બરાબર. હા ભાઈ આજે હે ને સિંગમાં તળેલા સિંગ તેલમાં. અને અમારી ઢોકળાની ખાસિયતમાં તમને કહું તો ઢોકળા બનાવી પછી એને અમે સિંગ તેલમાં શેકીને ઢોકળા આપીએ.
જેથી ક્રન્ચી થઈ જાય એ માટે. ઓહો ભાઈ ભાઈ તો અત્યારે અહીંયા ભૂંગળા બટેટા ભૂંગળા બટેકા છે, ઢોકળા છે. હાલો હાલો તમને ટેસ્ટ કરાવું. આજે ભાઈ તળબડાટી બોલાવે છે મારા ભાઈ, દાણા બાણા નાખીને બટી બોલાવે છે. હા ભરેલું હોય ને? હા હા ભરેલું ભાઈ. દાણાથી ભરપૂર ખાવું હોય? મને તો ઢોકળા ખાવાય પહેલાં ભાઈ. ઢોકળા ક્રન્ચી છે ને એ મજા આવે, એક નંબર ઢોકળા આવે છે. આજે મહેશભાઈને જ કહીએ કે ભાઈ તમારી વિશેષતા જે છે ઢોકળાની, અને લગભગ લોકો મોરબીની જનતા ખૂબ પ્રેમ આપી રહ્યા છે. તો ઢોકળાની પહેલાં વિશેષતા બતાવીએ. બાકી અહીંયા બ્રેડ બટેટા છે, ભૂંગળા બટેટા છે, ઘણી બધી વેરાયટી સાથે રાખે છે. તો આપણે ટાઈમિંગ શું છે અહીંયાનું? અમારો ટાઈમ છે બપોર પછી 4 થી 8:30 નો સમય છે અમારો. 4 થી 8:30. 8:30. ઓકે. અને કદાચ કોઈને અહીંયા આવવું હોય હા. તો અહીંયાનું એડ્રેસ લોકેશન શું છે? અમારું એડ્રેસ લોકેશન છે ઉમિયા સર્કલથી આગળ અવની ચોકડી, સદગુરુ ઢોકળા. બરાબર. આપણા કોન્ટેક્ટ નંબર? અમારા કોન્ટેક્ટ નંબર છે 97 27 40 692. કદાચ કોઈ લગ્ન પ્રસંગમાં ઓર્ડર કરવો હોય તો? હા એ પણ થઈ જશે. એ છે રાખો છો? હા થઈ જશે, બધી સુવિધા ઉપલબ્ધ છે. ભાઈ આ તો ભાઈ બટી બોલાવે છે અમારે સદગુરુ મહેશભાઈ. ફરીથી મારવાનું થાય. જો તમને અહીંયા ઢોકળા બતાવીએ. કાકા તમે કેટલા ટાઈમથી અહીંયા છો? એ તો 6-7 વર્ષ થઈ ગયા ઓયથી આવ્યા ને. એમ? હા તમે આમ ક્યાંથી આમ વિચાર ક્યાંથી આવ્યો આવા ઢોકળા બનાવવાનો? વિચાર તો આવી જાય ને. એમને આ જીવનમાં ભીં પડતી હોય ને, હા પૈસાની ખેંચ રહેતી હોય ને એટલે આવડી જાય બધું, સમજી ગયા. એ એમને તમે વિચાર તો આવ્યો હોય છે ને કંઈક ધંધો કરવો છે, કંઈક બિઝનેસ કરવો હા છે. એવું કહું ને, ભીં પડે એટલે આવડી જાય બધું. હવે આપણે કંઈક કરવું છે, આમ ખવડાવવું છે ગામને, ખાવા પીવાનું કંઈક. સિંગ તેલમાં તમે શેકીને આપો છો. પ્યોર સિંગ. જો હા ઈડલી ટાઈપની તમે આખી વેરાયટી કરી છે. હા હા વેરાયટી. ચોરસ હોય છે ચોરસ હોય અને આ ગોળ આપણે ખાવ ગુજરાતી એમ માનો ને. અહીંયા ચોરસ બોરસ નહીં, પણ અહીંયા ઓનલી ફોર ગોળ જ મળશે. ગોળ જ જો ભાઈ આ સિંગ તેલમાં કડ શેકીને આપે છે. શેકીને અને દાદા આપણે પ્રાઇસ શું રાખી છે? 50 રૂપિયાની પ્લેટ છે. કેટલા નંગ આવે એમાં? અંદર 5 નંગ આવે, 5 ઢોકળા આવે. 5 ઢોકળા, હા 2 ચટણી આવે. 2 ચટણી. હા તેલવાળા ફ્રાય કરીને આપવાના આવે. ડબલ મહેનત છે, સમજ્યા? ડબલ મહેનત. ડબલ મહેનત છે આ. વાહ ભાઈ. આ જુઓ તમે અત્યારે લાઈવ તમે બતાવું છું. સિંગ તેલ નાખી દીધું છે. આ ઢોકળા ઓલરેડી રહ્યા છે, અત્યારે અહીંયા નાખ્યા છે. અને ઉપર સિંગ તેલ નાખ્યું છે હવે. અને લગભગ દાદા લગભગ છેલ્લા 6 વર્ષ થઈ ગયા ને દાદા? અહીંયા 6 વર્ષ. આમ તો 30 વર્ષ છે બનાવું મોરબીમાં. બરાબર. આ ઢોકળાનો જન્મ જ મોરબીમાં મેં કર્યો. ઢોકળાનો જન્મ તમે જન્મ જ મેં કર્યો છે જાહેરમાં. એટલો સમય છે. આ ભાઈ આ ઢોકળા સિંગ તેલમાં શેકાઈ ગયા છે અને આ થઈ ગયા ઓકે. તો સિંગ તેલ નાખો છો કે સિંગતેલ. ભાઈ ફ્રાય કરો છો ભાઈ? આવું સિંગ તેલ છે અને દાદાનું અહીંયા ઢોકળાનું શું સ્ટીમ ઓવન મશીન છે. ઓવન એ ઓવન ચાલુ ને ચાલુ હોય છે અને જો ઉપરથી આ ઢોકળા તૈયાર જ હોય છે. ચોકે ભરેલી અને સિંગ તેલમાં શેકીને આપી છે. 25 કિલો 30 કિલો તમારે બેલેન્સમાં રાખવા પડે, સમજ્યા? ઓહો. ભલે રાખવા પડે, નકર પૂરું ન થાય. હા એટલે તમે ઉલટ પુલટ કરી નાખી એમ? બે બાજુ ગરમ થઈ જાય, ક્રન્ચી થઈ જાય. બે બાજુ ગરમ થઈ જાય ને એમ. વાહ 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 સરસ. બે બાજુ શેકાઈ જાય. અને ઓનલી ફોર માત્ર ને માત્ર 50 રૂપિયા છે. હા 50 રૂપિયાના 5. 50 ના 5. 50 ના 5. 10 રૂપિયાનું એક નંગ પડે. અને આવા ઢોકળા તમે ક્યાંય ખાતા હોય ને તો મને પર્સનલી કોમેન્ટ કરજો. અમે તો પહેલી વાર ખાસી. ફર્સ્ટ ટાઈમ. હા પહેલી વાર આ ઢોકળા. ને ભાઈ મોરબીમાં તો વર્ષો જૂના છે, પણ હવે મારા મગજમાં અત્યારે આવ્યા. અને સાથે આવા ડિશમાં તમે શું આપો છો? ચટણી તીખી અને મીઠી. તીખી આ ખજૂરની ચટણી છે, મીઠી અને લસણની છે, લસણ મરચીની તીખી ચટણી આવશે બરાબર. અને ખજૂર અને આંબલીની મીઠી ચટણી આવશે. ઓકે આવું કે ને આપણી ડીશ. હા યસ. હવે મિત્રો આપણે કરીએ ટેસ્ટિંગ. ચાલો. તો મિત્રો ભાઈ અમારા શેકેલા ક્રન્ચી ઢોકળા આવી ગયા છે. અને આવી રીતે તમે ક્યાંય ઢોકળા બજારમાં ક્યાંય જોયા હોય તો મને કહેજો. આપણે તો નથી ખાતા, પહેલી વાર ખાઈ છે. ફર્સ્ટ ટાઈમ જો આ સદગુરુ ઢોકળા ભૂંગળા અને બટાટા એ પણ સાથે સાથે રાખે છે. ને મહેશભાઈ ફ્રી ને થતા અને એમના ફાધર
એમના ભાઈ મોટા ભાઈ નાના ભાઈ નાના ભાઈ બરાબર એ ઢોકળામાં છે અને આ ભાઈ પોતે ભૂંગળા ભૂંગળા બટેકા બટેકા ભરેલા જ બનાવ્યા રાખે જો એટલે ભાઈ આ સિંગતેલમાં ને ખરેખર મોજ છે. મજા આવે ખાવાની એ ભાજા બીજી વાર ગરમ થાય એક વાર તો હોય જ અને ભાજા સિંગતેલમાં ફ્રાય થઈને પાછા આપણે ગરમા ગરમ બીજી વાર પલટાવી નાખે બે સાઈડ ક્રંચી છે ખૂબ ગરમ મજા આવે ખાવાની ભાઈ ખરેખર મોજ પડી ગઈ. જેને જેને નથી ખાધા ને એ આવી જાવ અને રાજકોટથી અમદાવાદથી જ્યાં પણ થી આવતા હોય પાર્સલ સુવિધા પણ અવેલેબલ છે. ખરેખર ઢોકળામાં મજા આવી ગઈ. 1 નંબર ઢોકળા છે. એક નંબર મજા આવે